જય હિન્દ દોસ્તો, આજે 5 વાગે સ્થાનિક સૌરાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે। આમ તો જોવા જઈએ તો દિવસ ખૂબ ઓછા છે, પરંતુ હાલ કચ્છ જિલ્લામાં કોંગ્રેસ પણ ખૂબ એક્ટિવ છે અને કોંગ્રેસ પણ પોતાની જે તૈયારી છે એ ધામધૂમથી કરી રહી છે। ત્યારે કોંગ્રેસ પાસે પણ એવા ઉમેદવારો છે કે જે હવે મેદાનમાં આપણે નવા જોવા મળશે। ત્યારે સાહેબ, ખાસ કરીને હવે સમય બહુ ઓછો છે, આજથી 25 દિવસ એટલે 26 તારીખના ઇલેક્શન છે અને સમયની મર્યાદિત ખૂબ ઓછી મળતા કોંગ્રેસની કેવી તૈયારી છે કચ્છ જિલ્લાની? આમ તો જોવા જાય તો કોંગ્રેસની તૈયારીઓ ખૂબ પહેલાં શરૂ થઈ ગઈ હતી, કેમ કે ઘણા ટાઈમથી એ આશંકા જોઈ રહી હતી કે ટૂંક સમયમાં ચૂંટણી થવાની છે। ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સન્માનીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા સમયથી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી। એ પ્રક્રિયાના ભાગરૂપે આજે અહીંયા મુંદ્રા ખાતે પણ સેન્સ પ્રક્રિયાને કરવામાં આવેલી છે। ખૂબ ઉત્સાહ કાર્યકરોમાં જોવામાં આવી રહ્યો છે। પબ્લિકની વાત કરીએ તો પબ્લિકનો સપોર્ટ પણ ખૂબ કોંગ્રેસ પક્ષને મળી રહ્યો છે। ત્યારે આ વખતેની ચૂંટણી જેના પરિણામો ક્યારે પહેલાં આપણે ન જોયા હોય એવા પરિણામો આ વખતે જોવા મળશે। કોંગ્રેસ પક્ષની એક લહેર ચાલી રહી છે, ત્યારે લોકોમાં પણ કોંગ્રેસ પક્ષને ફરી સત્તામાં લાવવા માટેની આ વખતે એક આશા દેખાઈ રહી છે અને હું માનું છું કે ખૂબ સારા ઉમેદવારોની પસંદગી થવા જ્યારે જઈ રહી છે ત્યારે લોકોનો પણ સંપૂર્ણ રીતે અમને સાથ અને સહકાર મળશે એવી આશા છે। કાલથી મેસેજ ફરી રહ્યા છે કે ટાઈગર ઇઝ બેક, એટલે કિશોરભાઈ પાછા આપની સાથે આવ્યા અને આપણી તાકાત બરું ગઈ હતી। એટલે તમારી પાસે મુદ્દાઓ પણ ઘણા છે, પડાવ પણ ઘણા, પણ વિશેષ કયા મુદ્દાઓ પર આ ચૂંટણી લડાશે? કિશોરભાઈ અમારા જૂના સાથી રહ્યા છે, અમે ઘણા વર્ષોથી એમની સાથે એમને કામ કરવાનો અમને અનુભવ છે અને જ્યારે માતૃપક્ષમાં પાછા આવ્યા છે ત્યારે અમારા સન્માનીય પ્રમુખ અમિતભાઈ ચાવડાના વરદ હસ્તે એમને પાછા આવકારવામાં આવ્યા અને એમના પાછા આવકારવામાંથી ન માત્ર મુંદ્રા તાલુકો પણ સમગ્ર કચ્છ જિલ્લામાં એમનું અમને એક પોઝિટિવ અસર જોવા મળશે। સામાજિક રીતે હોય, દરેક ક્ષેત્રે હોય, એમનું ખૂબ સારું એવી નામ છે। અને મુદ્દાઓની વાત કરી તો સ્થાનિક મુદ્દાઓ ઘણા છે। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ જે વાયદાઓ કર્યા હતા, જે 5 વર્ષ પહેલાં જે વાયદાઓ કર્યા હતા, આજ પણ એ વાયદા પૂર્ણ નથી થયા। ત્યારે કચ્છની જનતા અને ખાસ કરીને મુંદ્રા તાલુકા અને મુંદ્રા શહેરની જનતા એ ખૂબ હોશિયાર છે। એ સમજે છે કે સાચો પ્રજાનો મિત્ર કોણ છે। કોંગ્રેસ પક્ષ જ્યારે પણ લોકોની અવાજ ઉપાડવાની વાત થઈ તો મજબૂતીથી અવાજ ઉપાડ્યો છે, આંદોલનો કર્યા છે અને આવનારા દિવસોમાં પણ લોકોની અવાજ બની કોંગ્રેસ પક્ષ રહેશે એવો સંપૂર્ણપણે વિશ્વાસ છે। કિશોરભાઈ, આપની વાપસી અને મને ખ્યાલ છે કે જ્યારે છેલ્લી પેટા ચૂંટણી મુંદ્રા બારોઈ નગરપાલિકામાં અને આપે ભાજપ સામે દમખમથી લડ્યા હતા અને ક્યાંક રિઝલ્ટ લાવવા સુધી એમને ખૂબ મહેનત કરવી પડી અને પ્રદેશ લેવલનું નેતૃત્વ જ્યારે મુંદ્રામાં ઉતર્યું ત્યારે આપની મહેનત અમને દેખાડી, પરંતુ 4 મહિના પાછા કોંગ્રેસમાં કેવું લાગે છે? કોંગ્રેસમાં આવે બાદ કોંગ્રેસમાં કંઈ નવું નથી। કોંગ્રેસમાં મારું બહુ સ્નેહ અને મને પ્રેમ પહેલાંથી મળેલું છે અને મારા સાથી મિત્રો જેટલા બી એ જનૂની કાર્યકરો છે અને કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ મહેનત કરે છે। ત્યારે હું ધન્યતા અનુભવું છું અને મને આમાં કંઈ નવું નથી। રહી વાત કે ચૂંટણીઓની, સ્વરાજ્ય ચૂંટણીઓની, તો એમાં અમને ખાતરી છે કે કોંગ્રેસનો એક જે કાર્યકર છે એ જન સુધી પહોંચે એટલી મને ખબર છે। કાંજીભાઈ, આપનું મુંદ્રા શહેરના પ્રમુખ છો, શહેરના પ્રમુખ તરીકે મુંદ્રામાં ઘણા એવા પ્રશ્નો છે। છેલ્લે આપણે જોયું કે આપની 9 સીટો આવી હતી, 28માંથી 9 કોંગ્રેસને મળી હતી, પરંતુ હવે એવું લાગે છે કોંગ્રેસ ખૂબ મહેનત કરે છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ થઈ રહ્યા। ત્યારે આ વખતે મુંદ્રા શહેરનું દ્રશ્ય શું હશે નગરપાલિકા? ફેરે અમે જોયું છે છેલ્લા 5 વર્ષ હું પોતે પણ કાઉન્સિલર ઉપનેતા હતો। અમે સારા જ અમારા જેટલા કાઉન્સિલર છે એ સારા કામ કરેલ છે અને મુંદ્રાના જે ગટરનાઓ, રોડનાઓ, રસ્તાઓમાં એમાં ખૂબ ભ્રષ્ટાચાર ભાજપના લોકો કરે, એમાં ગામ આખું ત્રસ્ત છે। નગરપાલિકાના જે પણ મતદારો છે એનાથી નારાજ છે। આગામી સમયમાં અમને ચૂંટણી પણ જાહેર થઈ છે, ટૂંકો સમય આપવા, તેમ છતાં અમારા પાર્ટીના સિનિયર આગળનો અમારી સાથે જ છે। જજુનરસિંહભાઈ હોય, વિકે સાહેબ હોય, કિશોરભાઈ હોય, સલીમભાઈ હોય, એમના માર્ગદર્શનમાં અમે આ મુંદ્રા શહેરમાં આગામી સમયમાં મુંદ્રા બારોઈ નગરપાલિકા કોંગ્રેસની બને એવા અમે ભરપૂર પ્રયત્ન કરશું। આપ રાજકીય વિશેષક છો, રાષ્ટ્રીય ચાણક્ય તરીકે અમને ઓળખવામાં આવી સાહેબ, અને સમય ખૂબ ઓછો, કારણ કે 26 તારીખના મતદાન છે, 28 તારીખના કાઉન્ટિંગ છે। ત્યારે જ્યારે 25 દિવસનો આ ગાળો મળ્યો ત્યારે આપની તૈયારી કેવી છે કોંગ્રેસની? આમ તો જોઈએ તો
કોંગ્રેસ છેલ્લા 3 મહિનાથી આ બાબતમાં તૈયારી કરી રહી છે કે તાલુકા અને નગરપાલિકાના ઇલેક્શનો આવવાના છે. અમારી સેન્સ પ્રક્રિયા પહેલાં જ નિરીક્ષકો નિમાઈ ગયા હતા અને નિરીક્ષકોએ સંપૂર્ણ રીતે તાલુકા અને નગરપાલિકામાં મિટિંગનો દોર ચાલુ કરી દીધેલું હતું. મુંદ્રા નગરપાલિકાનો વિસ્તાર હું જિલ્લા પંચાયત લડ્યો છું ત્યારે 22,000 મતદારો હતા. થોડાક એમાં 36,000 મતદારો થયા છે. એમાં 7 વોર્ડ છે અને 28 સીટો છે. આમ જોવા જઈએ તો સમીકરણો જે છે એ જોઈએ તો કોંગ્રેસની ફેવરમાં છે. જેટલા બધા જે સરના અંતર્ગત નામો હતા એ પરપ્રાંતિયોના એ સોસાયટી વિસ્તારમાંથી નીકળી ગયેલ છે. ગ્રામ્ય વિસ્તારો અને જે કોંગ્રેસના જે પરંપરાગત મતદારો છે એ એક પણ અમે મતદારોને કમી થવા નથી દીધા. એ અમારી પહેલી જીત હતી. અને જે પણ ખોટા દાવા કરીને જે હેરાન પરેશાન કરવામાં આવતા હતા, ખાસ એક સમુદાયને ટાર્ગેટ કરવામાં આવતા હતા, એ સમુદાય અત્યારે ચૂંટણીની રાહ જોઈ રહ્યો છે કે આપણે વળતો ગા કેમ કરો. જો આપણું અસ્તિત્વ ટકાવવું હશે તો ભાજપને માત કરવો પડશે. અને એ સમુદાય મને લાગે છે કે 80થી 90% મતદાન કરશે. એટલે નગરપાલિકા અને મુંદ્રા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો જરૂર કોંગ્રેસને આવશે એવી મને આશા છે. આપ તાલુકાથી ગામડાથી વાકેફ છો, કારણ કે મુંદ્રા તાલુકાના 62 એવા ગામડાઓ છે જે ક્યાં ને ક્યાંક કોંગ્રેસ ભેગા ઊભા રહ્યા છે. પરંતુ આ વખતે શું તાસીર છે અને કેવો છે માહોલ કોંગ્રેસનું? માહોલ તો જે અત્યારે ભાજપ સરકારથી સલીમભાઈએ જે વાત કરી કે ખરેખર બધા સમાજ છે ને અત્યારે ત્રસ્ત થઈ ગયા છે. અને જે મુદ્દાઓ પર જે રાજકારણી રાજ કરે છે, કે જે મુદ્દાની વાત કરે છે, એને સમાજે હંમેશા આવકાર્યો છે. તો જે બીજેપીની નીતિ હતી ક્યાંક ને ક્યાંક લોકો હવે બધા સમજવા માંડ્યા છે. અને હિન્દુ મુસ્લિમ મને એવું લાગે છે કે આ વખતે જોરથી બટન દબાવવાના છે કોંગ્રેસના ફેવરમાં. બાપુ, સાળવ આમ તો કોંગ્રેસનું ગામ અને આપ પણ એક ધર્મગુરુ તરીકે આપે હંમેશા લોકોને એકતાનો સંદેશ આપતા હો. ત્યારે આ વખતે ચૂંટણી જાહેર પણ થઈ ગઈ છે. 25-26 તારીખના ચૂંટણી છે, એટલે સમય મર્યાદિત છે. પરંતુ માહોલ કોંગ્રેસનો કેવો છે અને કોંગ્રેસના સૈનિકોને આપનો શું સંદેશ હશે? મારો એ સંદેશ છે કે કોંગ્રેસ જે પક્ષ છે એ હંમેશા એક એવો પક્ષ છે કે આ નાત જાત નથી જોતો અને હંમેશા એક બીજાને સપોર્ટ કરવાનો. અને એમાં વધારે પડતે જે સિંહ ફાળો છે મુંદ્રા તાલુકામાં એ હાજી સલીમ જાતનો અને એના કાર્યકર્તા જે સાથે છે. એટલે કોઈ પણ જાતનું અપેક્ષા નથી બીજા પક્ષને કોંગ્રેસ સિવાય. એ મારી નિમંત્રણ છે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।